જય માતાજી મિત્રો, આપણે છીએ શિવમ ઇલેક્ટ્રિક ગઢડા રોડ બોટાદ. આ છે આપણે તો આપણે એમના વિશે જાણીશું કે અત્યારે કેવો મંદીનો માહોલ છે. કારણ કે એક બાજુ યુદ્ધ હાલે છે ઈરાન અને અમેરિકા વચ્ચે, તો યુદ્ધનો અસર અહીંયા જોવા મળે છે કે નહીં જોઈશું આપણે. નમસ્તે સાહેબ. અત્યારે વિલોગ બનાવતા હતા ને આ જો આ બે આવી ગયા. આ છે ખોડિયાર ઇલેક્ટ્રિક ના માલિક પાર્થભાઈ. બીજું મોડેલ કયો તમને જોઈશું હાલો ને. અને આપણો શું ઓર્ડરનું હે ફિલિપ્સના ઓર્ડર લેવાના સ્પેશિયલ ફિલિપ્સ એવું. ફિલિપ્સનો ઓર્ડર લઈ. આ ભાઈ જો વિપ્રોના છે મેન ડિસ્ટ્રીબ્યુટરના શું 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 હે માલિક છીએ. હા, આપણને ઓર્ડર આપવો પડશે બરોબર ને. એ તો બધું કરવું પડે, ધંધો કરવો હોય બધું કરવું પડે. હા એમ ડોલર આવતા હોય તો પછી હું કેટલા આવે આપણે 93 રૂપિયા તો પછી હા શું હે ભાઈ. હે ભાઈ આમું તો જો ભાઈ. અરે માર્કેટિંગ શીખવું હોય તમારે એમ કહું છું. મારી હારે આવી જાઓ, હું તમને માર્કેટિંગ એ શીખવાડીશ, બધું શીખવાડીશ. તમારે જે શીખવું હોય ને શીખવાડીશ. જેટલા મોડલ હોય બધા બબે નાખી દેજો. ના મેન મોડલ જે કીધું મોડલ હતી વાત તમને મારશે યાર ભાઈ સાહેબ. આ ભાઈ કીધું ને મેસેજ નાખે કહું મારામાં જો એ સવારમાં નાખે 6000. આવી રીતે વ્યવહાર ન કરાય તમારો યાર હારો વ્યવહાર આપણી હારે વ્યવહાર કરાય કે ન કરાય ભાઈ. બહુ સરસ વ્યવહાર. જય માતાજી મિત્રો, હું છું આપનો મિત્ર યુવરાજ અને આજે આપણે છીએ શિવમ ઇલેક્ટ્રિક ગઢડા રોડ. અને આપણે આ છે ભાઈ, શું નામ તમારું? અજયભાઈ. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો આપણા ગુજરાતમાં બોટાદ જિલ્લાની અંદર કેવું ચાલી રહ્યું છે ધંધો, એ આપણે વાત જાણીશું આપણા અજયભાઈ સાથે. તો અજયભાઈ બતાવો કે આપણે ધંધામાં કેવી અસર છે. અત્યારે મિત્રો માર્કેટ સાવ ડાઉન છે, એના કારણે અમારે કોઈ પણ જાતનું રિપેરિંગ કામકાજ કે સેલિંગ કામકાજ કે કોઈ પણ અધર વસ્તુમાં પબ્લિકને અત્યારે પેમેન્ટના દ્વારા બહુ તકલીફ પડે છે યુદ્ધના કારણે. તો આપણે લેમ્પમાં કે પંખામાં કેવી ગરાઈ ગઈ અત્યારે? પંખામાં અત્યારે સાવ ડાઉન માર્કેટ છે, સાવ એટલે સાવ ડાઉન. આટલો બધો ઉનાળો આવ્યો અત્યારે ઉનાળો છે અને એમાં પાછી અત્યારે મોસમ બહુ ખરાબ હાલે છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે, એના કારણે કોઈ ફેનમાં કોઈ જાતનું કોઈ સેલિંગ થતું નથી અત્યારે. નવા ફેન કોઈ લેવા આવતું નથી, કોઈ રિપેરિંગ કરવા આવતું. અત્યારે કોપરનો શું ભાવ આવી રહ્યો? કોપર અત્યારે બહુ જ હાઈ માર્કેટ છે. અત્યારે પહેલાં તો 1200 રૂપિયા 1000 રૂપિયાનો ભાવ હતો, અત્યારે સીધો 1400 રૂપિયા ભાવ થઈ ગયો. અત્યારે એક પંખો તમે રિપેરિંગ કરો એટલે એક પંખાનો ખર્ચો કેટલો થાય રિપેરિંગનો? રિપેરિંગમાં એક પંખાનો જો વાયરિંગમાં ગણો ને આપણે વાયરિંગના અત્યારે પહેલાં તો ભાવ 300 રૂપિયા હતા, અત્યારે સીધા 380 રૂપિયા કરવા પડ્યા. 80 રૂપિયાનો ભાવ વધારો છે, એ પણ કોપરના લીધે. અને લૂઝ મટીરિયલ કંઈ મળતું નથી. અને ગ્રાહકને ઓલા ગોળે છે. નવા પંખામાં અત્યારે પેમેન્ટના લીધે બહુ તકલીફ પડે છે નવા પંખા લેવામાં, કારણ કે બોટાદનું માર્કેટ હીરા ઉદ્યોગ માર્કેટ છે. હીરા ઉદ્યોગ માર્કેટ હાવ ડાઉન છે અત્યારે. અને કોઈ મિડલ લોકો છે ને કોઈ પંખો ખરીદી કરી શકતા નથી અત્યારે. હવે તમારા મતે અત્યારે જો પંખો લેવો હોય તો અત્યારે, કારણ કે માર્કેટમાં સસ્તા પંખા આવી ગયા, માર્કેટમાં 1000માં પંખો મળે છે, ચાઇના કોપર તો તમારા મતે કયો પંખો લઈ શકાય? અત્યારે અમારા મતે કહેવી ને મિત્રો, અત્યારે માર્કેટમાં એલ્યુમિનિયમ વાયરના પંખા અને કોપર વાયરિંગના પંખા
બે જાતના પંખા આવે છે. અત્યારે રેગ્યુલર ફેન કોપર વાયરિંગ વધારે આવડતા રહે છે પંખામાં, કારણ કે એલ્યુમિનિયમ લેશો તમે, એલ્યુમિનિયમમાં તમારે ટૂંક સમય હાલશે, અને કોપર લેશો ને તો તમારે લાંબા ટાઈમ સુધી કાંઈ ઉપાધિ ન રહે. તમારે ગેરંટી તો બધામાં સરખી જ આવે છે ને? તો કમસે કમ 2 વર્ષ તો કંપનીવાળા આપે જ છે. કંપનીમાં 2 વર્ષની એની હોમ સર્વિસ આવે, વોરંટી આવે છે. તમારે કાંઈ પણ તકલીફ થઈ હોય તો એનો માણસ તમારા ઘરે આવીને તમને હોમ સર્વિસ આપી જાય. શું એલ્યુમિનિયમમાં કે કોપરમાં? નહીં, એલ્યુમિનિયમમાં કંપનીવાળા જે હૈદરાબાદી પંખા આવે ને કંપનીમાં, એમાં કોઈ હોમ સર્વિસ ન આપે. ઓકે. કંપનીની જે બ્રાન્ડ રહે ને એ લોકો તમને હોમ સર્વિસ આપે. તમારે કાંઈ પણ તકલીફ થઈ હોય તમારે ફોન કરીને તમારા ઘરે તમને રિપેરિંગ કરી દે તમારા ઘરે. પછી આપણે હમણાં BLDC પંખા બહુ ઉપડ્યા છે. હા, BLDCમાં કઈ રીતનું આવે? BLDCમાં કે તમારે જો લાઇટ વહી ગઈ હોય કે તમારે બહુ વધારે પાવર ખાતો હોય તમારો પંખો, પહેલાંના પંખા આવતા હતા ને એ 70-60 વોલ્ટના આવતા હતા, અને BLDC પંખો રહ્યો ને અત્યારે તમારે 30 વોલ્ટ થઈ ગયો છે. 30 થી 35 વોલ્ટ લે એટલે તમારે મિનિમમ તમારે વર્ષે તમારે 1600 રૂપિયાની બચત થાય. શું એટલે તમારે એ 5 સ્ટાર કહેવાય, 5 સ્ટાર પંખો કહેવાય. અત્યારે જે રેગ્યુલર મોડલ આવે એમાં 1 સ્ટાર આવે. ઓકે. તમારે BLDCમાં તમારે ભવિષ્યમાં જે તમારે ઉપાધિ ન રહે. અને લાંબા ટાઈમે તમારે BLDCના બધા લોકો એમ કહે છે કે BLDC પંખો ધીમો કરે છે. નહીં, ધીમો ફરવાનું કારણ એનું કારણ કે સર્કિટ આવે. સર્કિટ તમારે આપણા રેગ્યુલર પંખા ગળે પાવર ન કાઢી ગયા. સર્કિટના કારણે તમારો પંખો થોડોક સ્લો ફરે, એના લીધે થોડુંક ધીમે સ્પીડ આવે. પછી રેગ્યુલર હવામાં તો ફેર પડે નહીં ને? હવામાં નોર્મલી કેવા પૂરતી ફેર પડે, આમ કાંઈ ફેર પડે નહીં તમારે હવામાં. જે રેગ્યુલર જે 400 RPM કાઢતો હોય તમારો પંખો એ રેગ્યુલર જ કાઢે 400 RPM. અજયભાઈ, આપણે પંખા વિશે તો જાણકારી લઈ લીધી. હા સર. હવે મારો એક બીજો પ્રશ્ન હતો, વાયર. આપણે વાયરની અંદર કેવા કેવા વાયર આવે, કેવી રેન્જના આવે, અને કયા વાયર ક્યાં વપરાય એના વિશે માહિતી આપજો. સાહેબ, વાયરમાં તો ઘણી પ્રકારના વાયર આવે. ચાઇના કોપર આવે, ઓરિજિનલ કોપર આવે, એમાં પાછા ગેજ આવે, 10 ગેજ આવે, 11 ગેજ આવે. વાયર તો ઘણી પ્રકારના આવે છે. તો આપણી પાસે જે સ્ટોકમાં હાજર છે ને એ હું તમને બતાવી દઉં કેમાં કેમાં ઇસ્તેમાલ થાય અને કેમાં તો મિત્રો વાપરવાનું. આ છે ઉપર વાયર, આપણે જાણકારી લઈશું અજયભાઈ પાસેથી. આ વાયર આપણે એલ્યુમિનિયમ. આ વાયર એટલે આપણે પંખા અને ટ્યુબલાઇટમાં વાપરીએ છીએ. પંખા અને ટ્યુબલાઇટમાં. વાપરીએ. આ એલ્યુમિનિયમ છે અને આ લોજ કોપર છે, લોજ મટીરિયલ આવે. એમાં આપણે થોડું ભારે વાપરવું હોય પંખા, ટ્યુબલાઇટ, રનિંગ વસ્તુમાં વાપરવું હોય આપણે તો આ કોપર વાયર, આ પટ્ટી વાયર. પટ્ટી વાયર આ શેમાં વપરાય? ટ્યુબલાઇટનો. ઓકે. એટલે બીજામાં આપણે ક્યાંય વાપરી શકીએ કે? બીજામાં તમારે વાપરવું હોય તો લેમ્પ છે, પંખા છે, અને રનિંગમાં તો આપણે પાણીની મોટરમાં તો આ ન ચાલે. પાણીની મોટરમાં લેવો હોય તમારે આ અડધાનો કહેવાય. અડધાનો. આની સાઇઝ જે રહી આ 10 ગેજનો આવે. એમાં થોડુંક તમારે ભારે લેવો હોય તો પોણાનો 0.75 કહેવાય. ઓકે. પાણીની મોટરમાં હાલે. પાણીની મોટરમાં છે, તમારા કુલરમાં છે, પછી તમારા પંખામાં વાપરો હોય તો પંખામાં હાલે. એમાં થોડુંક ભારે લેવું હોય તો થોડુંક ભારે આવશે. આ જે રહ્યો એ 1.5નો. આ તમારા છે AC માટે વાપરીએ કે AC છે, ઇસ્ત્રી છે. ઓકે. આ ભારેમાં ભારે ભારેમાં આ 1.5નો કહેવાય. 1.5નો. હા, 1.5. ઓકે. આમાં હજી ભારે આવે 2.5નો કહેવાય. એ તમારે AC માટે રહેશે, AC હીટર ગીઝર. ઓકે. તમારે લોડિંગ પડે તો ઉપાધિ ન રહેવું. અને આ ઓરિજિનલ કોપર વાયર કહેવાય. અને આની અંદરથી પાવડર કોટિંગ નીકળે. આ તમારે વાયર ખડે નહીં. ઓકે. આ જે બધા રહ્યા આ બધા તો હડી જાય. કવર આવે એની અંદર પાવડર કોટિંગ કહેવાય. તમારે તડકે રહે કે તમારા વરસાદમાં પડે તો આ વાયરની કાંઈ નહીં. ઓકે. તમારે રેગ્યુલર યુઝ કરીએ કે એમાં ઇસ્ત્રી, હીટર, ગીઝર વાપરીએ. ઓકે. મિત્રો, જાણ્યું તમે કંઈક આવો હાલ છે આપણા બોટાદ જિલ્લાનો. તો અત્યારે અહીંયા બાય બાય, મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. જય માતાજી.